તો અહીં તો ચોમાસાનું આગમન વહેલું થઈ ચૂક્યું છે, પરંતુ ગુજરાતમાં ક્યાં વરસાદ વરસી રહ્યો છે અને શું આગાહી કરવામાં આવી છે, ક્યાં વરસાદ વરસવાની સંભાવના છે, કેવો વરસાદ વરસશે, એ તમામ વિગતો જાણીશું આપણે સંજય ચૌધરી કે જો ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે અને વીડનીના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું કે હાલ સ્થિતિ શું છે। સંજય, વિંડીના માધ્યમથી સમજવું છે કે ક્યાં વરસાદની આગાહી છે, શું સ્થિતિ બતાવી રહ્યા છે। કૃષ્ણ, ગુજરાતની અંદર ચોમાસું હવે દસ્તક દેવાની તૈયારીઓમાં છે। 38 કલાકોની અંદર કે 48 કલાકની અંદર જ ગુજરાતના દક્ષિણ ભાગમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે પણ હાલની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે, જેમાં અમરેલીની અંદર અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે। આપણે વિંડીના માધ્યમથી સમજીશું કે આગામી દિવસોમાં ગુજરાતની અંદર વરસાદ કેવો રહેશે, વરસાદની સ્થિતિ શું રહેશે અને તે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે। ગુજરાતમાં ખાસ કરીને જે દક્ષિણ ભાગ છે ત્યાં વધુ વરસાદ પડી શકે છે। અહીંયા આપણે અત્યારે હાલમાં વાદળોના માધ્યમથી સમજીશું કે કઈ પ્રમાણે ગુજરાતની અંદર અત્યારે મુંબઈમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, ત્યાંથી આગળ વધીશું એટલે વલસાડ અને નવસારી જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ સારો પડી છે કે વલસાડની અંદર આગામી 2 દિવસમાં એટલે આવતીકાલે સવારથી બપોર સુધી સારો વરસાદ પડી શકે છે। એ ઉપરાંત સુરતના કેટલાક ભાગ છે, નવસારી દાહોદની અંદર પણ વરસાદ પડી શકે છે। બીજા 48 કલાકની અંદર જે 48 કલાક છે ત્યાં પણ મધ્ય ગુજરાત અને સુરત સહિતના જિલ્લાઓ, સુરત જિલ્લાની અંદર પણ વરસાદ પડી શકે છે। આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ રહેશે। એ ઉપરાંત અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારોની જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ પડી શકે છે। એ આગામી 7 દિવસની અંદર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને 48 કલાકની અંદર ચોમાસું છે એ વિધિવત ગુજરાતમાં પ્રવેશ કરશે। એટલે 11 તારીખે જે સાઉથ ગુજરાત છે ત્યાંના જિલ્લાઓમાં વરસાદ પડી શકે, વલસાડ છે, તાપી છે, નવસારી છે, સુરતના કેટલાક ભાગ છે ત્યાં વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની અંદર દાહોદ, છોટાઉદેપુરની આસપાસ વરસાદ પડી શકે છે। એ ઉપરાંત 12 તારીખના દિવસનું જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાઉથ ગુજરાતની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે। વલસાડ છે, તાપી છે, નવસારી છે, સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ આ જિલ્લાઓ છે ત્યાં વરસાદ સારા એવા પ્રમાણમાં પડી શકે છે। એ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર સહિતના જિલ્લાઓ છે ત્યાં પણ સારો એવો વરસાદ પડી શકે છે। 13 તારીખે પણ ગુજરાતની અંદર સારા એવા સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે જ્યાં 13 તારીખે વરસાદ પડી શકે છે, જેની અંદર સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક ભાગ છે ત્યાં પણ વરસાદ પડી શકે છે। ગુજરાતની અંદર ચોમાસું આ વખતે સારું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર હવે ચોમાસું દસ્તક દેવાની તૈયારીઓમાં છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે કે ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર લોકોને એલર્ટ કરવામાં આવે છે। નદી નાળા આસપાસના લોકો છે ત્યાં લોકોને એલર્ટ રહેવા સૂચના આપી છે। જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં લગભગ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એટલે એ વિસ્તારોની અંદર પણ લોકોને અત્યારે સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। કૃષ્ણ, જી બિલકુલ સંજય, આભાર આપનો તમામ વિગત માટે।